90% લોકોને નથી ખબર કે દેશમાં રૂપિયા છાપવા માટે કેટલા પ્રિન્ટિંગ પ્રેસ છે અને સિક્કા ક્યાં બનાવવામાં આવે છે। શું તમે જાણો છો કે ભારતમાં બેંક નોટ ક્યાં છપાય છે, ક્યાં અને કેવી રીતે સિક્કા બને છે? દેશમાં કાગળનું ચલણ 18મી સદીના અંતમાં શરૂ થયું, જ્યારે ખાનગી અને અર્ધ સરકારી બેંકોએ લખાણ આધારિત નોટો આપવાનું શરૂ કર્યું। ભારતમાં પ્રથમ સત્તાવાર કાગળની ચલણી નોટ ભારત સરકાર દ્વારા 1861માં રજૂ કરવામાં આવી હતી। આ પછી દેશમાં પ્રથમ કરન્સીનો ટ્રેન્ડ વધ્યો। ચાલો તમને જણાવીએ કે દેશમાં બેંક નોટ છાપવા માટે કેટલા પ્રેસ છે અને સિક્કા બનાવવાની ટંકશાળ ક્યાં આવેલી છે। આરબીઆઈ અને ભારત સરકારનું કરન્સી પ્રિન્ટિંગ પ્રેસ રિઝર્વ બેંકની વેબસાઇટ પર આધારિત માહિતી અનુસાર ભારતમાં 4 કરન્સી પ્રેસમાં બેંક નોટ છાપવામાં આવે છે। આ ખાસ વાત એ છે કે આમાંથી 2 પ્રેસ ભારત સરકારની માલિકીના છે। તેમનું નિવેશ સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ SPMICL દ્વારા કરવામાં આવે છે। 2 પ્રેસ રિઝર્વ બેંક તેની સંપૂર્ણ માહિતી પેટા કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ BRBN MPL દ્વારા માલિકી ધરાવે છે। SPMCIL ની કરન્સી પ્રેસ નાસિક અને દેવાસ ખાતે આવેલા છે, જ્યારે BRBN MPLના 2 પ્રેસ મૈસૂર અને સાલ્બોની પૂર્વીય ભારતમાં સ્થિત છે। કરન્સી પ્રેસ નોટ નાસિક ભારત સરકારની માલિકી કરન્સી નોટ પ્રેસ નાસિક મહારાષ્ટ્રમાં આવેલું છે। આ પ્રેસમાં 10, 50, 100 અને 500 રૂપિયાની નોટ છાપે છે। બેંક નોટ પ્રેસ દેવાસ અને મધ્યપ્રદેશમાં જે સ્થિત છે। બેંક નોટ પ્રેસમાં રૂપિયા 20, 50 અને 100 અને અન્ય ઉચ્ચ મૂલ્યોની નોટો છાપવામાં આવે છે। આરબીઆઈની ચલણી નોટો સાલબની અને મૈસૂર ખાતે પ્રેસ કરે છે। પશ્ચિમ બંગાળમાં સાલબની અને કર્ણાટક મૈસૂરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નોટ પ્રિન્ટિંગ લિમિટેડ છે। આ બંને પ્રેસમાં આરબીઆઈની ગાઈડલાઈન મુજબ નવી ચલણી નોટો છાપવામાં આવે છે। કઈ ટંકશાળમાં સિક્કા બનાવવામાં આવે છે? ભારત સરકાર દેશમાં સિક્કા બનાવવા માટે દેશભરમાં 4 ટંકશાળ ધરાવે છે। આ ટંકશાળ મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, નોઈડામાં આવેલી છે। અગાઉની 3 ટંકશાળની સ્થાપના અનુક્રમે 1830 અને 1903 અને 1950માં થઈ હતી, જ્યારે નોઈડામાં સિક્કા બનાવવાની ટંકશાળ 1989માં શરૂ થઈ હતી। તો આ મિત્રો તે પ્રિન્ટિંગ પ્રેસો હતા જ્યાં સિક્કા બનાવવામાં આવે છે અને નોટો છાપવામાં આવે છે। એટલે કે આપણે જે ચલણી નોટો પૈસા વાપરીએ છીએ, આપણે જેના માટે મહેનત કરીએ છીએ, તે કઈ રીતે બનાવવામાં આવે છે અને તેના કેટલા મશીનો છે। અને મિત્રો આવા જ વિડીયો જોવા માંગતા હોય જો તમે, તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।